અક્ષિક નગઝાર છે. હું જે સ્કૂલમાં અભ્યાસ કરું છું અને હું ધોરણ 12માં ભણું છું. તો આજના જે સેશનમાં અમે શીખ્યું કે સૌપ્રથમ આપણે જંક ફૂડ ખાઈએ છીએ, તો બહારનું ખાવાનું ખાવાથી આપણને જે નુકસાન થાય છે તે શીખ્યું. અને જે પેકેટ છે તેની ઉપર આપણે ખાઈએ તો છીએ, પણ તેની પાછળ જે કેલેરી છે, શુગર છે અને ઘણી જે બાબતો છે જે આપણે નિગ્લેક્ટ કરીએ છીએ, જે આપણે જોવી જોઈએ તે વિશે શીખ્યું. પછી કસરત આપણા જીવનમાં કેટલી મહત્ત્વપૂર્ણ છે, જે આપણે માનસિક સ્વાસ્થ્યને કેટલું હાનિકારક કરે છે. આપણે જે સ્વસ્થ એક્સરસાઇઝને નથી કરતા, તો તે આપણે કરવું જોઈએ. અને ઊંઘ આપણી માટે કેટલી જરૂરી છે, આપણે કેટલી કલાક સૂવું જોઈએ અને આપણો શેડ્યુલ એક ફિક્સ હોવું જોઈએ. પછી અમે પ્રદૂષણ વિશે શીખ્યું કે તમે જે ધૂમ્રપાન કરો છો તે તમે માત્ર એકલા નથી કરતા, તમે જે કરો છો ને તે બીજાને પણ નુકસાન કરે છે. તમારી સાથે બીજા લોકોને પણ ઘણું વસ્તુ છે એ ફેસ કરવી પડે છે. તો ધૂમ્રપાન તે ન કરવું અને અવોઇડ જ કરવી બધી વસ્તુ. ગાડી કે તમે એક વાહન ચલાવો છો, ઘરની અંદર કેટલા બધા સભ્યો હોય છે, તો બધા માટે એક એક અલગ અલગ હોય છે. તો અલગ અલગ ને એક જ વેન રાખવી, જેનાથી પ્રદૂષણ ઓછું થાય.